લઈ ન જ શકે પાછી, કારણ કે રાજાનો હુકમ હતો જંગલમાં મૂકવાનો. અને વિચાર કર્યો કે કદાચ કોઈ આને પાલી પોષી અને મોટી કરી શકે, એટલે બધાને દેખાય એવી રીતે મારે આ દીકરીને મૂકવી છે. મૂકી અને પોતાના ગળામાં, જે દાસીના ગળામાં એક પિત્તળનું જે માંદળિયું હતું ગળે પહેરેલું, એ માંદળિયું કાઢી અને એ માંદળિયાની અંદર એક નાનકડી એવી ચિઠ્ઠી લખી અને માંદળિયાની અંદર મૂકી દીધી. અને ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ દીકરી કાલડીના દેવડા ઠાકોરની દીકરી છે, એવું લખી દીધું. અને એ માંદળિયું છે એ નાની એવી દીકરી તાજી જન્મેલી જે જંગલમાં મૂકી હતી એના ગળામાં પહેરાવી દીધું. અને દાસી છે એ પાછી વળી ગઈ. દાસી પાછી પણ વળી ગઈ. સમય ગયો અને એ વખતે જે બાજુમાં, જંગલની બાજુમાં એક નાનકડો એવો નેહડો હતો. અને એ નેહડામાં એમ કહેવાય છે કે હડમત નામનો પ્રજાપતિ રે, કુંભાર રે, અને બંને જણા છે ઈ જંગલમાં માટી લેવા માટે આવેલા. અને ઈ માટી ખોદી અને જ્યારે પાછા વળ્યા ઈ વખતે આ દીકરીને રડવાનો અવાજ આવ્યો. અને ઈ બંને જણા એમ કહેવાય છે કે આ હડમત નામનો કુંભાર અને એની પત્ની બંને જાય છે. એને પણ સંતાન નહોતું, એની સંતાન હતા. અને ઈ ત્યાં ગયા અને જોયું કે ઓહો, દીકરીને કોઈ જંગલમાં મૂકી ગયું છે. અને કુંભારે કીધું કે આપણે નિસંતાન હતા એટલે આપણને આ દીકરી મળી છે. અને એ દીકરીને લઈ પોતાના નેહડે જાય છે. અને પછી એ દીકરીનું નામ રાણક રાખે છે. આ રાણક દેવી છે એનો પાલક પિતા છે ઈ આ હડમત નામનો કુંભાર હતો, પણ એના પિતા છે એ રાજપૂત હતા. અને એ માંદળિયામાંથી જ્યારે ચિઠ્ઠી નીકળી અને એ વાંચી ત્યારે ખબર પડી કે ઓહો, આ તો રાજપૂતની દીકરી છે, પણ આ દીકરીને જંગલમાં ફેંકી દીધેલી છે. પણ પાલક પિતા તરીકે એમ કહેવાય છે કે રાજપૂતાણીને ધીમે 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 આ પ્રજાપતિનો દીકરો હડમત કુંભાર એ ધીમે ધીમે આજ રાણક દેવીને મોટી કરે છે. ભાઈ, કાયમને માટે રાતે ન વધે એટલી દિવસે વધે, અને દિવસે ન વધે એટલી રાતે વધે. રાણક દેવી મોટી થતી જાય છે. અને પછી પ્રદેશમાં દુષ્કાળ પડ્યો એટલે આ કુંભાર, રાણક દેવી અને કુંભારના પત્ની આ ત્રણ પોતાના લગડા ઉપર, ગધેડા ઉપર જેટલો માલ સામાન સમાતો હતો એટલો નાખી અને પોતાનો પ્રદેશ છોડી અને જુનાગઢ પંથકમાં ગિરનારમાં આવે છે. અને ગિરનારની ગોખમાં આવેલું એવું મજેવડી નામનું ઈ ગામ, અને એ મજેવડી ગામમાં પોતે રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમ કરતા